જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે શિવાલયમાં કાચબો કેમ હોય છે। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપણા મંદિરો, આપણા શાસ્ત્રો અને આપણા સ્થાપત્યોમાં સચવાયેલી કેટલીય બાબતોથી આપણે અજાણ હોઈએ છીએ। ઘણી વખત આપણે કોઈ મંદિરમાં દર્શન તો કરી લઈએ, પણ ત્યાં સ્થાપિત દેવી દેવતાઓની પ્રતિમા પાછળ છુપાયેલા અર્થને ગ્રહણ નથી કરી શકતા। કેટલીક બાબતોને આધ્યાત્મિક અર્થ હોય છે, તો કેટલીક બાબતોમાં કેટલાક પ્રતિકાત્મક મતલબ પણ હોય છે। આપણે અનેક શિવાલયમાં દર્શનથી જતા હોઈશું, ગયા છીએ અથવા તો જવાના પણ હશો। કોઈ પણ શિવાલયમાં આપ દર્શન કરવા જાઓ છો તો શું જોવો છો? તમે કહેશો કે શિવલિંગ। અવશ્ય, પણ શિવલિંગની સાથે આપ નંદી મહારાજ અને કાચબાને પણ નમન કરો જ છો। તેનું કારણ જાણો છો? તો આજે આપણે તે જાણીએ। શિવનું વાહન નંદી કહેવાય છે, એટલે શિવ મંદિરમાં નંદી તો અચૂકપણે જોવા મળે છે। કેટલાક લોકો તો પોતાની ઈચ્છા પણ નંદીના કાનમાં કહેતા હોય છે, એ માન્યતા સાથે કે નંદી તેની ઈચ્છાઓને મહાદેવ સુધી પહોંચાડશે। આપે શિવ મંદિરમાં કાચબો પણ જોયો હશે, તેને પણ નમન કરતા હશો। શું તમને ક્યારેય એવો સવાલ થયો છે કે કેમ શિવ મંદિરમાં નંદીની આગળના ભાગમાં કાચબો કેમ અચૂકપણે જોવા મળે છે? આપણે એ તો જાણીએ છીએ કે નંદી તો દેવાધિદેવનું વાહન છે, એટલે એ તો મંદિરમાં હોય જ, પણ કાચબો કેમ? શું કાચબો કોઈ બાબતનું પ્રતીક છે? શિવાલયમાં કાચબો શું સૂચવે છે? જેમ શિવ મંદિરમાં રહેલ નંદી એ શિવના વાહનની સાથે સ્થિરતાનું પ્રતીક છે, એમ કાચબો પણ કંઈક સૂચવે છે। શિવલિંગની સામે બિરાજમાન નંદી મહારાજ એ સૂચવે છે કે માણસે પોતાનું ધ્યાન અનન્ય બાબતોથી દૂર કરી શિવની ભક્તિમાં, પોતાના ઈષ્ટની ભક્તિમાં સ્થિર કરવું જોઈએ। કહેવાય છે કે નંદી પરોપકાર શીખવે છે, તો વળી કાચબો પણ અનેક બાબતોની શીખ આપે છે। કાચબાને પ્રતિકારાત્મક અને આધ્યાત્મિક બંને રીતે પ્રેરણા પ્રદાન કરનાર મનાય છે। કહેવાય છે કે કાચબો એ વ્યક્તિના મનને શાંત કરે છે, મનને સ્થિર કરે છે, તો સાથે જ માનસિક સંતુલન અને સંયમની પણ કાચબો આપણને શીખ આપે છે। કાચબો એ વ્યક્તિને નિસ્વાર્થ બનવાની સમજણ આપે છે, સ્વસુખથી આગળ વધી બીજાની સુખાકારીની અને તકલીફોને સમજવાની શીખ આપતું હોવાનું કહેવાય છે। એવું કહેવાય છે કે કાચબાના બખ્તરની જેમ આપણું મન પવિત્રતાથી મજબૂત બનાવવું જોઈએ અને હંમેશા સત્કર્મ કરવાની સલાહ આપે છે। શિવ મંદિરમાં રહેલો કાચબો। શિવ મંદિરમાં કાચબો શિવની તરફ જતો તેના સામે મુખ રખાયેલો દેખાય છે। શું કામ? તો કે કાચબો સૂચવે છે કે આપણે તન અને મનથી શિવના સામીપ્યને પ્રાપ્ત કરવા જ આગળ વધવું જોઈએ। એટલે કે નંદી શારીરિક ક્રિયાના પ્રેરક છે, તો કાચબો એ માનસિક ક્રિયાનો પ્રેરક છે। તો મિત્રો, આ હતું રહસ્ય શિવાલયમાં કાચબો રહેવાનું। તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।